મિત્રો 2025ની સાલ પૂરી થઈ છે, આજથી 2026ની સાલ શરૂ થઈ ગઈ છે। આપણે એક વિડીયો એવો આજે મૂક્યો છે કે જેમાં 2026માં સ્ટોક માર્કેટની સ્થિતિ કેવી રહેશે। આજે જે અત્યારે વિડીયો જે બનાવી રહ્યો છું એ ફક્ત ને ફક્ત પ્રાઇમરી માર્કેટની સ્થિતિ કેવી રહેશે એના ઉપર આપણે વાત કરીશું। આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી આઈપીઓ માર્કેટમાં બૂમ જોવા મળી રહી છે, પ્રાઇમરી માર્કેટમાં બૂમ જોવા મળી રહી છે। મોટા મોટા આઈપીઓ આપણે આવીને જતા જોયા છે, મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થતા જોયા છે। દિગ્ગજ કંપનીઓ પોતાના આઈપીઓ લઈ આવી અને મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ કરી ચૂકી છે। ત્યાર પછી જોવા જાય તો એસએમઈમાં પણ આઈપીઓનો આપણને ફ્લો જબરજસ્ત જોવા મળ્યો છે। વાત કરીએ 2023, 24 અને 25ના આઈપીઓની તો 2023માં 58 મેઇન બોર્ડના આઈપીઓ આવેલા અને એસએમઈના 182 આઈપીઓ આવેલા। 2024માં આ સંખ્યા વધીને 91 મેઇન બોર્ડના અને 241 આઈપીઓ એસએમઈના આપણને પ્રાઇમરી માર્કેટમાં જોવા મળ્યા અને બધા આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થઈ ચૂક્યા હતા અને એના લિસ્ટિંગ પણ ઘણી કંપનીઓના સારા જોવા મળ્યા હતા। 2025માં તો 103 મેઇન બોર્ડ આઈપીઓ અને 268 એસએમઈ આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ્યા અને એમાં પણ સારું એવું મલ્ટિપલ ટાઈમ આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું। એટલે કે આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ભરાતા જાય છે, લિસ્ટિંગ પણ સારા થાય છે। દિગ્ગજ કંપનીઓના મોટી કંપનીઓના આઈપીઓ આપણને 2025માં જોવા મળ્યા છે। હવે વાત કરીએ 2026ની। 2026માં પણ આ જ સ્થિતિ જોવા મળશે। ઘણી બધી કંપનીઓના ડીઆરએચપી ફાઇલ થઈ ચૂક્યા છે। આશરે 200 કંપનીઓ પાઇપલાઇનમાં છે આઈપીઓ લઈ આવવા માટે। અત્યારથી જ એવું કહી શકાય કે આઈપીઓની બજારમાં જોરદાર તેજી જોવા મળશે, પ્રાઇમરી માર્કેટમાં બૂમ જોવા મળશે અને મોટું ફંડ આમાં શેર બજાર એટલે કે સેકન્ડરીમાંથી પણ ડાયવર્ટ થતું જોવા મળશે। ઓવરઓલ જોવા જાય તો 2007 પછીથી 2025માં પહેલી વખત મેઇન બોર્ડના 100થી વધુ આઈપીઓ આવ્યા છે। એટલે કે 18 વર્ષ પછી આપણને આઈપીઓ બજારમાં મેઇન બોર્ડમાં મોટી સંખ્યામાં આઈપીઓ આવતા જોવા મળ્યા છે, જે 2026માં પણ આ રેકોર્ડ તોડે એવું લાગે છે, એમાં કોઈ શંકા નથી। 93, 94, 95 અને 95, 96ના વર્ષોમાં આઈપીઓમાં જે બૂમ જોવા મળી હતી એ હજુ સુધી જોવા મળી નથી। આઈપીઓ 93, 94, 95, 95, 96ની સાલમાં 4000 નવી કંપનીઓ લિસ્ટેડ થઈ હતી। વર્ષે 1300 આઈપીઓ આવેલા એ દરમિયાન, એટલે કે 3 વર્ષમાં આશરે 4000 આઈપીઓ આવેલા। એટલે હજી 2025માં પણ જોવા જઈએ તો આઈપીઓ જે રીતે આવ્યા છે એના કરતાં પણ આગામી વર્ષોમાં આઈપીઓ વધુ આવે, મોટી કંપનીઓ આવે, એસએમઈ આવે અને પ્રમોટરો પ્રાઇમરી માર્કેટમાંથી ફંડ રેઝ કરવા આવે એવી પૂરેપૂરી શક્યતા છે। એટલે કે પ્રાઇમરી માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ 2026માં જળવાયેલો જોવા મળશે અને પ્રાઇમરી માર્કેટ સૌથી વધુ સારું રિટર્ન આપે એવી પૂરેપૂરી શક્યતા છે। કદાચ સેકન્ડરી માર્કેટથી પણ વધુ પ્રાઇમરી માર્કેટ રિટર્ન આપશે એવું લાગે છે। કારણ એ પણ છે કે T+3નું સેટલમેન્ટ થઈ ગયું છે, ત્યારથી તમારે જે રોકાણ કરવાનું છે એ ફક્ત 48 કલાક 72 કલાક પૂરતું જ રોકાણ કરવાનું છે। એટલે કે પ્રાઇમરી માર્કેટમાં રોકેલા નાણાં તરત છૂટા થઈ જાય છે। એટલે પ્રાઇમરી માર્કેટમાં 2026ની સાલમાં જોરદાર તેજી જોવા મળે અને અસંખ્ય આઈપીઓ આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। હા, ખાસ ધ્યાન એ રાખવાનું છે આઈપીઓ ભરતી વખતે કે હમણાં છેલ્લા ઘણા સમયથી આપણને એવું પણ જોવા મળે છે કે સબસ્ક્રિપ્શનના ફિગરમાં મેન્યુપ્યુલેશન થતું હોય એવું લાગી રહ્યું છે। એટલે કે ખોટા ભરણાઓ પણ થઈ રહ્યા હોય એવું લાગે છે। લોઅર પ્રાઇસ બેન્ડમાં પણ લોકો આઈપીઓ ભરી અને ઓવર સબસ્ક્રિપ્શન વધારે બતાડવાની કોશિશ કરી રહ્યા છે। એટલે કે તમારે પ્રમોટરો કોણ છે એ જોવાનું છે, આઈપીઓ કેવો છે, કંપની કેવી છે એ પણ ખાસ જોવાનું રહેશે। એનું કારણ એ છે કે તેજીનો લાભ લેવા ઘણા બધા લેભાગુ પ્રમોટરો અને ઘણી બધી વખતે મર્ચન્ટ બેન્કર પણ કોણ છે, શું છે એ બધું ટૂંકમાં અભ્યાસ કર્યા વગર જો તમે કરશો તો પ્રાઇમરી માર્કેટમાં પણ નુકસાની સહન કરવાનો વારો આવશે। એટલે કે તેજીનો લાભ લેવાનો છે પરંતુ સાવચેત રહી અને આઈપીઓ ભરવાનો છે। એટલે જેવી તેવી કંપનીઓના આઈપીઓના શેરો આપણી પાસે રહી ન જાય।